મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી એજ્યુકેશનમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 21/10/2024 ને સોમવાર. આસો વદ પાંચમ તિથિ છે. આજે જે પાંચમ છે ને વજ્ર પંચમી તરીકે ઓળખવામાં આવે છે, લલિતા પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સાળંગપુરમાં હનુમાનજીના મંદિરનો પાટોત્સવ પણ છે. ઓમ નમો હનુમતે ભયભંજનાય શુભમ કુરુપટ સ્વાહા. બોલીએ પવન સુત હનુમાનજી મહારાજ. મિત્રો, આજનો દિવસ અમૃત સિદ્ધિ યોગ ગણાય. આજે સવારે 6 થી આવતીકાલે સવારે 6 વાગ્યા સુધીનો જે સમય છે એમાં તમે જે કાર્ય કરો છો એ કાર્ય સિદ્ધ થતું હોય છે. એટલે પૂજા પાઠ મંત્ર જાપ આદિ કરવાનું તો યોગ્ય જ છે. તે સિવાય કોઈ પણ વેપાર ધંધો કે કંઈ કાર્ય શરૂ કરો છો તો તેમાં પણ અમૃત સમાન બની જતો હોય છે. એવો આજનો દિવસ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પાંચમ. આ પાંચમ તિથિ આજે આખો દિવસ છે ને આવતીકાલે મળસ્કે 2:30 પૂર્ણ થઈ જશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે રોહિણી. આ રોહિણી નક્ષત્ર આજે સવારે 6:51 પૂર્ણ થઈ જાય. આ ઘણું શુભ નક્ષત્ર છે. સવારે 6:51 પછી જે બાળકનો જન્મ થાય એનું મૃગશીર્ષ નક્ષત્ર ગણાશે. સોમવારને મૃગશીર્ષ નક્ષત્ર હોય તો એને અમૃત સિદ્ધિ યોગ કીધો છે. આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય વરિયા. આ વરિયાનો યોગ આજે સવારે 11:12 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો ફરીથી યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે કૌલવ. આ કૌલવ કરણ આજે બપોરે 3:19 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું તેતિલ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે બ. વૃષભ રાશિનો સ્વામી શુક્ર ગણાય છે. પરંતુ મિત્રો, આજે રાશિ બદલાય છે, ખાસ ધ્યાન રાખજો. આજે સાંજે 6:16 સુધીમાં જે બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃષભ ગણાશે. પરંતુ સાંજે 6:16 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિની અક્ષર આવે છે ક, છ, ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. તો મિત્રો, આજે સાંજે 6:16 થી લઈ 24 તારીખે મળસ્કે 2 મિનિટ સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાની રાશિ મિથુન ગણાશે. આ રાશિ તિથિ વા નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે. એમાં જેનો પણ જન્મ હશે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ. એ કરી લેવાથી કાર્ય સિદ્ધ થતું હોય છે. આજના દિવસે આમ તો મારા જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર છે, જે મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય છે, એ લોકોની વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સોમવાર છે, આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજના દિવસે તમે મારા સબસ્ક્રાઇબ મિત્ર એ મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે પ્રથમવાર જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, પરીક્ષા આપવા જઈ રહ્યું હોય, કોઈ યાત્રા પ્રવાસ માટે, પછી દેશ વિદેશની હોય કે ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું હોય, આજે કોઈ ઓપરેશન હોઈ શકે કોઈને, આજે કોઈને ડિલિવરી હોય, સગાઈ હોય, છઠ્ઠી હોય, આવો કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો એ બધા જ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા જાઓ છો તો આજનું સુકન કરીને જજો તો ઘણી સારી સફળતા મળી શકે છે તમને. એમ તો આજે સોમવાર છે તો ઘરેથી નીકળો છો ત્યારે માતાને ખાસ વંદન કરીને નીકળવું જોઈએ. આ સુકન તો કરવાનું, તે સિવાય આ પણ કરવું જોઈએ. માતાને વંદન કરીને નીકળો. માતા ન હોય તો માતા સીમાની વ્યક્તિને વંદન કરો. ઘરમાં પૂજાના સ્થાનમાં વંદન કરો. આજે પક્ષીના દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. આજે અમૃત સિદ્ધિ યોગ છે. આજના દિવસે ચોખાના લોટ કે ઘઉંના લોટની લાડુડી બનાવવાની, અંદર ખાંડ નાખીને અને વહેતા પાણીમાં વધારવાથી પણ લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ તૃપ્તિ મળતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, તે આપણે જોઈ લઈએ. તો આજે સોમવાર છે તો સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે 9 થી સવારે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરો ત્યારે તરફથી તમને મદદ મળી રહેશે. આજે કાર્ય કરવાથી સુખ સંપત્તિમાં વધારો થાય છે, ઘણું સુખ પ્રાપ્ત થાય છે. આજના દિવસે કરેલા કાર્યમાં તમને દિવ્ય સફળતા મળવાથી તમને કામ કરવાની પણ ધગશ બહુ જાગશે એવો આજનો દિવસ છે. આજે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવું હોય, કોઈ પણ વ્યાપાર વ્યવસાય માટે જઈને કોઈને મળવું હોય, માર્કેટિંગ કરવા માટે ઉત્તમ દિવસ છે. આજે જે કાર્ય કરો છો એમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવો દિવસ છે.
આજના દિવસે વેપાર ધંધામાં ખૂબ પૈસા કમાઈ શકાય છે આજે ચાલુ કરવાથી, પરંતુ આવું બધું જે ફળ છે, આજે નવા વસ્ત્ર ધારણ કરવાનું પણ બહુ મહત્વ છે. આજે નવા વસ્ત્ર ધારણ કરો છો તો કળાકારીગીરીમાં પ્રગતિ થાય છે, એટલે કે આયોજન શક્તિ વધે છે. તમારી ચિત્રકામ કરતા હોય, પેન્ટિંગનું કામ કરતા હોય, એ લોકો માટે પણ શ્રેષ્ઠ દિવસ રહે આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી. આવક દરેકના માટે સારું છે, કારણ કે આજે નવા વસ્ત્ર ધારણ કરે એ લોકોની આવક વધે છે, ધંધો રોજગારમાં પ્રગતિ થાય છે એવો આજનો દિવસ છે. આજે ચાંદલા વિધિ માટે પણ ઉત્તમ દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે તે આજે સવારે તમને 6:51 સુધીમાં તમે જે કાર્ય કરો એમાં મળે છે. એટલે 6:51 પછી નક્ષત્ર બધું બદલાઈ જતું હોય છે, યોગ તિથિ બધું બદલાઈ જાય છે. આજે સવારે 6:51 થી લઈ આવતીકાલે મળશે કે 5:51 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગઈ, તમારી ચોરાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ કાર્ય કરો છો, વિદેશ જવાનું ઇન્ટરવ્યુ આપવાનું હોય, નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો તો લાંબો સમય સુધી ટકી શકતું નથી, પરંતુ આજે અમૃત સિદ્ધિ યોગ છે એટલે કરી શકાય છે. કોઈ પણ મિત્રતા કરવા માટે પણ ટૂંકા સમય સુધી જ મિત્રતા ટકતી હોય છે, પરંતુ ટૂંક સમયમાં પણ ઘણું અમૃત સમાન કામ કરી જતી હોય છે. આજનો દિવસ બહુ ફાઇન છે, કરી શકાય છે. આજે લગ્ન ન કરી શકાય, બાકી બીજા બધા કામ તમે કરી શકો છો. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે, પ્રોપર્ટી મિલકત ખરીદવા માટે પણ ચાલે, વાહન વગેરે ખરીદવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી એ ઓઇલના ડાઘા પડી જવા કે પાનના ડાઘા પડી જવા, ઊનના કપડા હોય તો જીવાત પડી જવી, કશે ભરાઈને ફાટી જવા કપડા, એવા યોગ ઉભા થાય છે. પણ આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો, તાકી બીજા બધા કામ કરવા માટે યોગ્ય દિવસ. આજે પૂજા પાઠ યજ્ઞ આદિ કરો, ઘણું સારું ફળ પ્રાપ્ત થઈ શકે છે અમૃત સિદ્ધિ યોગ માટે. આવું બધું ફળ તમને આજે સવારે 6:51 થી લઈ આવતીકાલે સવારે 5:51 સુધીમાં તમને મળે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્રસ્ય માસે શુભે કૃષ્ણ પક્ષે પંચમ્યાયામ ચંદ્રવાસ નિવૃત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય
એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.